નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુરમાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. છોટાઉદેપુર નગરના ડિસ્ટલી ફળિયાની ઘટના સામે આવી હતી, જેમાં સગા ભાઈએ પોતાની ભાઈની હત્યા કરી હતી. પોતાના ભાઈ જીવન નાનસિંગ રાઠવાએ ભાઈ દિનેશ નાનસિંગ રાઠવાની હત્યા કરી હતી. પોલીસે હત્યારા ભાઈ જીવન નાનસિંગ રાઠવાની ધરપકડ કરી હતી. ઝઘડો કરી, મારમારી, ઝપાઝપી, જમીનના ભાગ બાબતે અદાવત રાખી પાળિયા વડે ગળા તેમજ શરીરના ભાગે મારી હત્યા કરી હતી. છોટાઉદેપુર પોલીસે આરોપી જીવન નાનસિંગ રાઠવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાટે ગુના રજી નંબર 0659/25 BNSની કલમ 103(1) GP એક્ટ 135 મુજબનો ગુનો તારીખ 2/6/2025ના રોજ દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી બેન જમનાબેનની ફરિયાદ લેવામાં આવેલ, જેની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપી જીવણભાઈ નાનસિંગભાઈ રાઠવાના હોય એમના જ ભાઈ દિનેશભાઈ નાનસિંગભાઈ રાઠવાનાઓ જમીન બાબતે ઝઘડો કરી અને પાડિયાના ઘા મારી મૃત નિપજાવેલ. હાલમાં આરોપીની તપાસ ચાલુ છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે, જેની પૂછપરછ ચાલુ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.